તો વાત કરીએ સુરતની, તો સુરતની વિદ્યાદીપ યુનિવર્સિટીમાં મંથન 2025નું આયોજન કરવામાં આવ્યું। 2 દિવસીય યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં કોલેજના અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ સામેલ થયા, ત્યારે અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી। હું ડૉક્ટર વિપુલ શાસ્ત્રી, વિદ્યાદીપ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર। હાલ અમારે ત્યાં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે કે જેમાં વિદ્યાર્થીઓ ભાગ લઈને પોતાની કળાઓનો વિકાસ કરે છે। તેમાં આપણે વાત કરીએ તો ડિબેટ કોમ્પિટિશન, પછી આર્ટ કોમ્પિટિશન, પછી ડાન્સ, ફોક ડાન્સ, ઇન્ડિયન ડાન્સ, એમ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ તેઓ કરે છે। અને આજે અને કાલે એમ 2 દિવસ મંથન 2025 જે અમારો એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેનું આયોજન કર્યું છે। તેમાં મહેમાનો તરીકે ડૉક્ટર માંડલેવાલાજી કે જેઓ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી છે। આ ઉપરાંત વિવિધ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને પણ અમે બોલાવ્યા છે અને આ દરમિયાનમાં પણ વિવિધ પ્રકારના ડાન્સ અને વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ કરશે અને આ દ્વારા અમે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા માંગીએ છીએ। વિદ્યાદીપ યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે। તે માત્ર શૈક્ષણિક ક્ષેત્રે નહીં, પરંતુ સાંસ્કૃતિક ક્ષેત્ર હોય કે રમતગમત ક્ષેત્રે હોય, એમાં એનો વિદ્યાર્થી પોતાની આગવી છાપ ઊભી કરે તેવું અમે ઈચ્છીએ છીએ અને તેના અનુસંધાનમાં જ આ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ યુવક મહોત્સવમાં જે પણ વિદ્યાર્થીઓ વિજેતા હશે તેને અમે રાજ્ય કક્ષા અને તે પછી રાષ્ટ્રીય કક્ષાએ જે પણ કોમ્પિટિશન હશે તેમાં મોકલશું। તો આપ સૌ પણ આ સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ લો તેવી आप सबने शुभेच्छा और अभिनंदन। आभार। माय नेम इज़ मिहिर अग्रवाल और मैं यहाँ BCA डिपार्टमेंट में सेकेंड ईयर में पढ़ता हूँ। और अभी फ़िलहाल आप देख सकते हैं हमारे यहाँ पे विद्यादीप में मंथन यानी एनुअल फंक्शन का फंक्शन चल रहा है। इस फंक्शन के अंदर स्पोर्ट्स से, कॉम्पिटिशन से, डांस सब कुछ होता है। इससे स्टूडेंट्स को अपना टैलेंट दिखाने का मौका मिलता है। दूसरा एक रिफ्रेशमेंट भी मिलता है, जो स्टडी से, एग्ज़ाम से जो टेंशन होती है उससे छुटकारा मिलकर थोड़ा इन्जॉयमेंट का टाइम मिलता है। एंड इसके अंदर हमारी जो फैकल्टीज़ होती है वो भी हमारा बहुत साथ देती है। वो हमारे डांस वगैरह होती है तो उसमें सपोर्ट करती है। उसके अलावा कोई भी अगर प्रॉब्लम होती है उसमें साथ देती है, और कुछ अपन को अलग से करना है तो उसमें भी सपोर्ट करती है कि हाँ तुम करो। इससे स्टूडेंट्स का सेल्फ कॉन्फिडेंस भी बढ़ता है और उसको नया टैलेंट भी मिलता है। तो ये विद्यादीप में बहुत अच्छी बात है और मैं कहता हूँ कि आप सभी यहाँ आए और हमारे साथ मिलकर मंथन सेलिब्रेट करें। थैंक यू। दीपक यादव छेल्ला 3 वर्षथी अहींया स्टूडेंट हतो अने अत्यारे हालमां अहींया स्टाफ मेम्बर छुं। હું 3 થી 4 વર્ષથી અહીંયા એન્યુઅલ ફંક્શન જોતો આવું છું। આ વર્ષે એવો સરસ મજાનું કાર્યક્રમ આયોજિત કર્યું છે જેનું નામ છે યુથ ફેસ્ટિવલ 2025, જેમાં 2 દિવસે અમે ખૂબ સરસ મજા કરી। એમાં સ્ટુડન્ટે સ્ટોલ મૂકી, ખૂબ સરસનું આયોજન બધું પૂરું થયું અને આજે અમારા યુનિવર્સિટીમાં એન્યુઅલ ફંક્શન યાની કે મંથન 2025નું આયોજન થયું છે, જેમાં દર વર્ષની જેમ અમે ખૂબ મોજ મજા અને ઉલ્લાસ કરશું। અમારા વિદ્યાર્થીઓ એમાં પાર્ટિસિપેટ કરશે, એમને ખૂબ સરસ જેટલું એમની પાસે ટેલેન્ટ છે એ બધું આજે અહીંયા દેખાડશે અને આ આયોજન દર વર્ષે થાય જ છે અને આ વર્ષે પણ અમે ખૂબ મોજ મજા અને ઉલ્લાસથી આયોજનમાં સામેલ થઈશું અને બધા ખૂબ એન્જોય કરશું। થેન્ક યુ।